આપનું સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં। તો આજનો આપણો વિષય છે અર્થશાસ્ત્ર, ધોરણ 11 પાઠ 7મો, ભારતીય અર્થતંત્ર। પ્રસ્તાવના છે 7.1 છે પ્રાચીન ભારત। એમાં છે રોજગારીનું માળખું, ખેતી, ઉદ્યોગ, સેવા, રાષ્ટ્રીય આવક। 7.2 છે સ્વતંત્ર પહેલાંનું ભારતનું અર્થતંત્ર। એમાં છે રેલવે, માર્ગ પરિવહન, બેંકો, સામાજિક માળખું, ખેતી, મહેસૂલના દર, કરવેરાના ઊંચા દરો, જકાતના વિવિધ દરો, ઉદ્યોગ નીતિ, આર્થિક શોષણ, હસ્તકલા કારીગરનું શોષણ, મૂડીરોકાણ પ્રવાહ, વિવિધ ભરણાઓનો બોજો। 7.3 છે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર। એમાં છે માથાદીઠ આવક, ખેતી, ઉદ્યોગો, સેવા ક્ષેત્ર, વસ્તી, ગરીબી, બેકારી, માનવ વિકાસ। 7.4 છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો। એમાં છે આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, માથાદીઠ આવક, રોજગારીનું સ્તર, પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। ત્યારબાદ છે પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ, તો સિંચાઈની સગવડ, શિક્ષણની સુવિધા, વીજળીની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, રેલવેની સુવિધા। પ્રસ્તાવના છે ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે, જે તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે। વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષાઓ, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે। ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે। ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ધનવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો। ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ ભારત પર ઘણા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે ભારત ઉપર સત્તા પણ હાંસલ કરી। વર્ષ 1526 થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા આંશિકપણે ભારત દેશ ઉપર ચાલુ રહ્યું। આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવા વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757 થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું, જેમાં 1757 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858 થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે। આમ અંગ્રેજોએ ભારત દેશ ઉપર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા તો પૂર્ણપણે ચલાવ્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ થીને ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો। 7.1 છે પ્રાચીન ભારત। પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન। હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય હતો। આ દેશ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવતા દેશો પૈકીનો દેશ છે, એવું હડપ્પા અને મોહેંજો-દડો નામના સ્થળેથી મળી આવેલા સંસ્કૃતિના અવશેષો પરથી સાબિત થાય છે। પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખો આંજી દે તેવી હતી। તેના કારણે વિશ્વમાં ભારત પ્રાચીન સમયથી ખેતીની વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો। ભારતના ખેડૂતો સાહસિક અને સમૃદ્ધ હતા, જ્યારે ભારત ઉદ્યોગો પણ કોઈ દ્રષ્ટિકોણથી નીચા ઉતરતા ન હતા। એક સમયે ભારતના ઉદ્યોગોનો વિશ્વમાં ડંકો વાગતો હતો। ભારત કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ગળી ઉદ્યોગ, ચા ઉદ્યોગ, કોફી ઉદ્યોગ, રબર ઉદ્યોગ એમ વિવિધ ઔદ્યોગિક ક્ષેત્ર વિકસિત હતું, જેમાં ભારત સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું। જ્યારે ત્રીજા પક્ષે ભારતનો વેપાર વિશ્વ પ્રસિદ્ધિ પામી ચૂક્યો હતો। પ્રાચીન સમયમાં વિદેશ જવા માટેની કુલ અગવડતાઓ હોવા છતાં ભારતીય વેપારીઓ જળમાર્ગ વિશ્વના દેશોમાં ભારતના મરી મસાલા, તજ તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડ વગેરેનું વેચાણ કરતા અને અઢળક નાણાંનું સર્જન કરતા હતા। આમ સરવાળે એમ કહી શકાતું કે ભારત ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે વિકસિત હતો, જે આર્થિક સંપન્નતાનું પ્રતીક હતું। રોજગારીનું માળખું। પ્રાચીન ભારત ખેતી પ્રધાન દેશ હતો, તેમ છતાં પ્રાચીન ભારત ખેતી ઉપરાંત ઉદ્યોગોની દ્રષ્ટિએ સમૃદ્ધ હતો। ભારતની મોટાભાગની વસ્તી ખેતી ઉપર નભતી હતી અને દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર આધારિત હતો। ખેતી। ભારતની ખેતી ખૂબ વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા। ગ્રામ્ય વસ્તી પોતાની જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળફળાદી, કપડાં, પગરખાં, પશુપાલન,
અને ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા હતા, જેના કારણે તેઓનું જીવન ખૂબ સુખાકારીવાળું હતું. ઉદ્યોગો. ઇતિહાસકાર ટી. રાયચૌધરીના મત મુજબ 19મી સદી પહેલાં ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરનાર અગ્રગણ્ય દેશ હતો. ભારત મુખ્યત્વે સુતરાઉ અને મલમલ કાપડની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ગળી વગેરેનું ઉત્પાદન અને નિકાસ ભારતમાંથી કરવામાં આવતી હતી. સેવા. લગભગ ઈસવીસન પૂર્વે 600ના પ્રાચીન ભારતમાં વિવિધ ચિહ્નોવાળા સિક્કા બનાવવામાં આવતા હતા. ખાસ કરીને આ સમયમાં વિવિધ વેપારી ગતિવિધિઓ તેમજ શહેરી વિકાસ માટે સીમાચિહ્નરૂપ કામકાજ કરવામાં આવ્યું. રાજકીય એકતા, સામર્થ્ય તેમજ સૈન્ય સુરક્ષાને કારણે ખેત ઉત્પાદકતામાં અને વેપારમાં અસાધારણ વૃદ્ધિ નોંધવામાં આવી. ઉદાહરણ: લોથલ ખાતે મળેલ નગર વ્યવસ્થાના પુરાવાઓ. રાષ્ટ્રીય આવક. આર્થિક ઇતિહાસકાર અંગુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. મૌર્ય રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા, અને આ એક એવો સમય હતો જ્યારે આખું ભારત એક રાજાના નેજા હેઠળ આવ્યું. 16મી સદીના મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્ર વિશ્વના આવકના 25% આવક ધરાવતું હતું. 17મી સદીના અંત સુધીમાં મુઘલ શાસન વિકાસ પામ્યું અને દક્ષિણ એશિયાનું 90% શાસન તેમની સત્તામાં આવ્યું, જેના કારણે એકસમાન કરવેરા અને જકાત નાખવામાં આવી. વર્ષ ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી અને ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે આગમન થયું. આમ ભારતના તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો જોવામાં આવતા હતા. 7.2 છે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર. અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગો અને વેપાર જાહોજલાલી ભોગવતા હતા. ભારતનું નામ વિશ્વવિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ હતી. ભારતના ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્ન સાથે સ્વાવલંબી હતા. ગૃહ ઉદ્યોગો અને નાના પાયેના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. આમ ભારતનો આ એક સુવર્ણકાળ હતો, જેના કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રતિ આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓનું ભારતમાં આગમન થયું. ભારતમાં આવેલ વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો વગેરે હતા. શરૂઆતમાં તેઓ માત્ર વેપાર ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજાઓ વચ્ચે ઘર્ષણ વધ્યું અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો. જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું, અને આમ વર્ષ 1757થી 1947 સુધી ભારતને અંગ્રેજ શાસનનો ભોગ બનવું પડ્યું. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો કરવો પડ્યો, જે નીચે મુજબ છે. એમાં છે રેલવે. બ્રિટિશ શાસન દરમિયાન ભારતને મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની. ભારતના વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો. રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરીબંદર, આજનું મુંબઈ, CSTથી થાણેના પ્રથમ રૂટ દ્વારા થઈ, જે 1947 સુધીમાં 53,000 કિમી લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી. માર્ગ પરિવહન. અંગ્રેજોના શાસન દરમિયાન 1855માં જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી. ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી. 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિમી રસ્તા હતા. તે વધી અને 1943 સુધીમાં રસ્તાની લંબાઈ 4,47,105 કિમી થઈ હતી, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા. બેંકો. વર્ષ 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી. 1953માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રચના થઈ, જે નોંધનીય બાબત હતી. સામાજિક માળખું. અંગ્રેજ શાસન દરમિયાન થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં, ભીઢારાનો નાશ કરવામાં અને સતી પ્રથાનો રિવાજ રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવે છે. ખેતી. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ, જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ હકને સુરક્ષા
અને સલામતી ન આપવી વગેરે દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થયું, જેથી ભારતીય ખેડૂતો ગરીબ બન્યા અને કેટલાક ખેતમજૂર બની ગયા. આ ઉપરાંત ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાવ્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થયા. આ ઉપરાંત બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતમાં વધારો થયો, તેથી બ્રિટિશ સરકારે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા. પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી ખેડૂતો દેવાદાર બની ગયા અને આમ ખેડૂતોના હાલ બેહાલ થયા. મહેસૂલનો દર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતના જમીન માલિકો પાસેથીને ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો, જે જમીનદારો પાસે હતો. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકના અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલ્મી હતી. તે ખેડૂતોને દંડ કરતી, મિલકત જપ્ત કરતી અથવા તો ખેડાણ હેતુથી આપેલ જમીન પાછી લઈ લેતી હતી. આમ આવા મનસ્વી નિર્ણયોથી ભારતીય ખેતીને પારાવાર નુકસાન થયું. કરવેરાના ઊંચા દરો. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથીને 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. દાખલા તરીકે મીઠા પરનો કરવેરો. ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણપ્રદેશમાં સરળતાથી મળતું હતું. તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથીને જહાજો દ્વારા મીઠું ભારત લાવતી હતી અને તે ભારતમાં વેચતી હતી, જ્યારે ભારતમાં પાકેલા મીઠા ઉપર ઊંચો કરવેરો લેવાતો, જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય તો બ્રિટનને તેનો લાભ થાય. આથી જ ગાંધીજીએ દાંડીકૂચ કરી અને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. જકાતના વિવિધ દરો. આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ પાસેથી 1776માં સનદ કે પરવાનગી મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતોમાં માફી મેળવી હતી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. દાખલા તરીકે ભારતના સુતરાઉ કાપડની નિકાસ ઉપર 15% જકાત અને બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ ઉપર માત્ર 2.5% જકાત નાખવામાં આવતી હતી. આ ભેદભાવભરી જકાત નીતિએ ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગને બરબાદ કર્યો. આમ આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગોની પડતી થઈ. ઉદ્યોગ નીતિ. બ્રિટનમાં ઈસવીસન 1750થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી હતી, જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો, જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી હતી, જેથી ભારતીય ઉદ્યોગ સાહસિકો નિરુત્સાહી બન્યા અને નિકાસના માર્ગે આગળ વધવાને બદલે પડતી થઈ, જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા અને તેના કારણે શ્રમિકોની બેકારી વધી, જે તેમને ફરી ખેતી તરફ વાળવામાં કારણભૂત બની, જેથી શ્રમિકોનું ખેતી ઉપર પણ ભારણ વધ્યું. આર્થિક શોષણ. બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. તેઓએ ખાસ કરી અને એવી વેપાર નીતિઓ અપનાવી કે જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય. આ ઉપરાંત તેમની ખેત નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનમાં વિકાસને પ્રોત્સાહક રૂપ હતી. જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે એ હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું, જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. હસ્તકલા. કારીગરનું શોષણ. વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી, જેથી તેણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા અને જો કારીગરો પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવા આનાકાની કરતા તો તેઓ પર અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ કરવામાં આવતો. મૂડી રોકાણ પ્રવાહ. બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફી અને ભારત વિરોધી રાખવામાં આવી, એટલે કે આ મૂડીરોકાણથી ભારત ઉપર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે.
અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ મળે તેવું પ્રયોજન કરવામાં આવ્યું. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડીરોકાણ. આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને, ભારતમાં તૈયાર વસ્તુની નિકાસને અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો હતો. તદુપરાંત રેલવે માટેના ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથીને ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી અને બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે તેવું શિક્ષણ આપતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું અને આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથીને મૂડી લાવી અને ગોઠવવામાં આવ્યું અને તેનો સમગ્ર બોજો ભારતના માથે જ લાદવામાં આવ્યો. વિવિધ ભરણાઓનો બોજો. ભારતે બ્રિટિશ હકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો, જે હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે ઓળખાતો હતો. ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી, જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગારો તથા પેન્શન, ભથ્થાઓ, લશ્કરનો ખર્ચ, દેવા ઉપર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો હતો. જેના આધારે બનતું બજેટ છે તે બ્રિટનમાં રજૂ થતું. ઈસવીસન 1924 અને 25ના વર્ષોમાં 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમ ચૂકવવી પડી હતી, જે ઈસવીસન 1945માં 1350 લાખ પાઉન્ડ થવા પામી હતી. આવી વિશિષ્ટ ચૂકવણીઓના આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બની રહ્યું હતું. અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડી અને ગયા ત્યારે ભારતના ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરેની ભારે કંગાળ સ્થિતિ થવા પામી હતી. લગભગ 150 વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ખૂબ ગરીબ બન્યું હતું. 7.3 છે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે, જે બાબતો નીચેના લક્ષણો દ્વારા સ્પષ્ટ કરીએ. માથાદીઠ આવક છે. ભારતની માથાદીઠ આવક માનવ વિકાસ અહેવાલ મુજબ 2014 મુજબ વર્ષ 2013માં $5,150 હતી, જે ચીનની માથાદીઠ આવક $11,477, શ્રીલંકાની $9,250 અને અમેરિકામાં $52,308 અને નોર્વેની $63,909 કરતાં ઘણી ઓછી જણાય છે, જે વિકસિત દેશોની માથાદીઠ આવકના 7 થી 10 ગણી ઓછી છે અને તે પછાત દેશો કરતાં વિશેષ વધારો સૂચવતી નથી. રાષ્ટ્રીય આવકની તુલના. નોર્વે દેશમાં માથાદીઠ આવક છે તે 63,909 છે, અમેરિકામાં 52,308, જર્મનીમાં 43,049, ઇંગ્લેન્ડમાં 35,002, ચીનમાં 11,477, શ્રીલંકામાં 9,250, ભારતમાં 5,150, પાકિસ્તાનમાં 4,652, બાંગ્લાદેશમાં 2,713. ત્યારબાદ છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં થયેલા ફેરફાર. વર્ષ 2011 અને 12માં વર્તમાન કિંમત 64,316 અને સ્થિર કિંમત છે તે 64,316. 2012 અને 13માં 71,593 અને સ્થિર કિંમત 66,344. 2013 અને 14માં વર્તમાન કિંમત 80,388 અને સ્થિર કિંમત 69,959. 2014 અને 15માં વર્તમાન કિંમત 88,533 અને સ્થિર કિંમત 74,193. સ્ત્રોત માનવ વિકાસ અહેવાલ 2014. ખેતી. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આઝાદી સમયે ભારતની લગભગ 72% અને 2001 અને 2માં 58% વસ્તીને ખેતી ક્ષેત્રમાંથીને 2001માં 56.7% રોજગારી પ્રાપ્ત થતી હતી, જે પ્રમાણ 2013 અને 14માં ઘટી અને લગભગ 49% જેટલું રહ્યું છે. આર્થિક સર્વે 2014 અને 15 અનુસાર, આમ ઉત્તરોત્તર ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે. 1950 અને 51માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો છે તે 55% હતો, તે વર્ષ 2013 અને 14માં ઘટી માત્ર 14% રહ્યો છે. 1980 અને 81માં 38%, 2000 અને 2001માં 22.3%. ઉદ્યોગો. વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા અને આ પ્રમાણ 2001માં 18.2% થયું. આ પ્રમાણમાં વધારો થઈ અને વર્ષ 2011 અને 12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ છે તે
3% થયું. તેટલું જ નહીં પણ 1950-51માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં 16.6%નો હિસ્સો આપતું હતું, જે પ્રમાણ વર્ષ 2013 અને 2014માં વધી અને 26% થયું. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્ર વર્તમાન સમયમાં 2/3 ભાગને નિકાસ કમાણી મેળવે છે. આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો ઝોક વધ્યો છે, પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. જ્યારે રાષ્ટ્રીય આવકનો 1950 અને 51માં 15%, 1980-81માં 24%, 2000 અને 2001માં 27.3%, 2013 અને 2014માં 26.2% હિસ્સો આપ્યો છે. સેવા ક્ષેત્ર ઈસવીસન 1951માં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં 17.3% ફાળો હતો, જે વર્ષ 2001માં 25.2% થયો અને વર્ષ 2011 અને 12માં તે વધી અને 27% થયો. વર્ષ 1950-51માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકના 30.3% હિસ્સો આપતું હતું. 1980-81માં 38% થયું અને વર્ષ 2000 અને 2001માં 50.4% થયું, જે પ્રમાણ વર્ષ 2014 અને 15માં વધી અને 52.7% થયું છે. આમ ભારતમાં સેવા ક્ષેત્રએ અભૂતપૂર્વ વિકાસ કર્યો છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો છે. વસ્તી વર્ષ 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી, જેમાં વધારો થઈ અને વર્ષ 1951માં તે 36.1 કરોડ થઈ અને તેમાં ખૂબ ઝડપી વધારો થઈ અને વર્ષ 2001માં ભારતની વસ્તી 102.7 કરોડ થઈ. છેલ્લી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી 121.02 કરોડ હતી, જે દર્શાવે છે કે ભારતમાં આઝાદી બાદ વસ્તી ખૂબ જ ઝડપથી વધી છે અને અંદાજે 1.5%ના દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે. ભારતનો આ વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય બને છે. ગરીબી ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. ભારત દેશમાં વર્ષ 1973 અને 74માં 54.9% લોકો ગરીબ હતા. આ પ્રમાણ વર્ષ 1993 અને 94માં ઘટી અને 45.3% થયું. તેમાં ઘટાડો પામી અને વર્ષ 2004 અને 5માં તે 37.2% રહ્યું અને વર્ષ 11 અને 12માં આંક મુજબ ભારતની 21.9% વસ્તી ગરીબ હતી. આમ વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, છતાં ભારતની દારૂણ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી. બેકારી ભારત માળખાગત બેકારી ધરાવતો દેશ છે. ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર હતા અને નેશનલ સેમ્પલ સર્વેના અંદાજ મુજબ વર્ષ 1999માં 2000માં ભારતના 7.31% લોકો બેકાર હતા, જે પ્રમાણ વર્ષ 2004 અને 5માં વધીને 8.2% થયું. બેકારીના પ્રમાણમાં વર્ષ 2009 અને 10માં ઘટાડો થઈ 6.6% થયું અને તે પ્રમાણ 2011 અને 12માં ફરી ઘટી 5.6% સુધી નીચું આવ્યું. પરંતુ ભારતની ગ્રામીણ બેકારીમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વિશેષ છે. આ બેકારી છુપી બેકારી હોવાથી માપી શકાતી નથી. આમ ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે. માનવ વિકાસ ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ નીચું છે. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ કરે છે, તે મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે અને આ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહે છે. વર્ષ 2000ના માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક 0.463 હતો, જે સુધરી અને 2010માં 0.547, 2012માં 0.554, 2013માં 0.586 આંક સાથે ભારતે વિશ્વના 187 દેશોમાંથીને 136મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. 7.4 છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. આર્થિક વૃદ્ધિ ભારતીય અર્થતંત્રએ વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે. તેમાં પણ ખાસ કરી 1990 અને 91ના આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિદર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો છે, જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિદર 1950 અને 51થી 1990 અને 91 દરમિયાન માત્ર 3.5%ના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો. વર્ષ 2012 અને 13 બાદ 2014 અને 15માં આર્થિક વૃદ્ધિદર ફરી મંદ પડ્યો છે અને તે વાર્ષિક ધોરણે 5%થી નીચા દરે વૃદ્ધિ પામ્યો છે. જોકે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિદરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે.
ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણતા તે વર્ષ 1950 અને 51માં 2,69,724 કરોડ હતી, જે વધી અને 2013 અને 14માં 87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી છે. આમ તે 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું આ એક મહત્વનું માપદંડ છે કે જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે. વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર છે. તે કુલ 52.7% ફાળો આપી અને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. ખેતી છે તેનો 53.1 છે. 1950-51માં 53.1 હતો, 1990 અને 91માં 29.6, 2000 અને 2001માં 22.3 અને 2014 અને 15માં 17.6. ઉદ્યોગોનો ફાળો 1950 અને 51માં 16.6, 1990 અને 91માં 27.7, 2000 અને 2001માં 27.3, 2014 અને 15માં 29.7. સેવા છે. સેવા ક્ષેત્રનો ફાળો 1950-51માં 30.3, 90-91માં 42.7, 2000 અને 2001માં 50.4, 2014 અને 15માં 52.7. માથાદીઠ આવક. ભારતમાં વર્ષ 1950-51માં માથાદીઠ આવક 7,114 હતી, જે વર્ષ 2013 અને 14માં વધી 39,904 થઈ. આમ કુલ 63 વર્ષના સમયગાળામાં તે અંદાજે 4.5 ગણો વધારો સૂચવે છે, જેમાં વર્ષ 1950 અને 51થી વર્ષ 1990-91ના ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%ના દરે વૃદ્ધિ થઈ છે, જ્યારે વર્ષ 1990 અને 91 બાદ તે લગભગ 5.5%ના વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી છે, જે સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિનો દર ઝડપી બન્યો છે. રોજગારીનું સ્તર. ભારતમાં રોજગારી માટે 3 ક્ષેત્રો તારવવામાં આવ્યા છે કે જે નીચે મુજબ છે. પ્રાથમિક ક્ષેત્ર. આ ક્ષેત્રમાં ખેતી અને ખેતીને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, જંગલ, મરઘા ઉછેર વગેરેનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ક્ષેત્ર. ઉદ્યોગ ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, દાખલા તરીકે નાના મોટા ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગ, વહાણ ઉદ્યોગ વગેરે. સેવા ક્ષેત્ર. આ ક્ષેત્રમાં વેપાર, વાહન વ્યવહાર, ખાણ સંદેશા વ્યવહાર, બેન્કિંગ જેવી અન્ય ઇતર સેવાઓનો પણ સમાવેશ થાય છે. રોજગારીમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. પ્રાથમિક ક્ષેત્રનો 1951માં 72.1, 1991માં 66.9, 2001માં 56.7, 2011 અને 12માં 48.9. ઔદ્યોગિક ક્ષેત્ર. એમાં 1951માં 10.6, 1991માં 12.7, 2001માં 18.1, 2011 અને 12માં 24.2. સેવા ક્ષેત્ર. 1951માં 17.3, 1991માં 20.4, 2001માં 25.2, 2011 અને 12માં 26.9. ભારતમાં વર્ષ 1951માં પ્રાથમિક ક્ષેત્ર 72.1%, ઔદ્યોગિક ક્ષેત્ર 10.6% અને સેવા ક્ષેત્ર 17.3% રોજગારીની તકો સર્જતા હતા. વર્ષ 1991માં પ્રાથમિક ક્ષેત્ર 66.9%, ઔદ્યોગિક ક્ષેત્ર 12.7% અને સેવા ક્ષેત્ર 20.4% રોજગારીનું સર્જન કરતા હતા, જ્યારે વર્ષ 2001માં પ્રાથમિક ક્ષેત્ર 56.7%, ઔદ્યોગિક ક્ષેત્ર 18.2% અને સેવા ક્ષેત્ર 25.2% રોજગારીની તકો ઊભી કરતા હતા. આ જ રીતે વર્ષ 2011 અને 12માં પ્રાથમિક ક્ષેત્ર 48.9%, ઔદ્યોગિક ક્ષેત્ર 24.3% અને સેવા ક્ષેત્ર 26.9% રોજગારીની તકોનું સર્જન કરતા હતા, જે સ્વયં સ્પષ્ટ કરે છે કે 1951થી 2011 અને 12ના સમયગાળામાં લોકો રોજગારીના હેતુસર પ્રાથમિક ક્ષેત્રમાંથી ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તરફ વળ્યા છે. પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ ઉપર નભે છે, જેમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે છે. ભારતમાં પાયાની સુવિધાઓના સંબંધમાં નીચે મુજબની વૃદ્ધિ જોવા મળી છે.
સિંચાઈની સગવડ વર્ષ 1950-51માં 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી, જે વર્ષ 2012 અને 13માં 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ પામી છે. આમ કુલ 45% વાવેતરનો વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવેલ છે. શિક્ષણની સુવિધા ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટીઓ અને 500 કોલેજો હતી, જે આજે વૃદ્ધિ પામી અને 35,000 કોલેજો અને 719 યુનિવર્સિટીઓમાં પરિવર્તન પામી છે. ભારતનો સાક્ષરતા દર, જે વર્ષ 1951માં 18.33% હતો, તે વર્ષ 2011માં 73% સુધી વધ્યો છે. વીજળીની સુવિધા ભારતમાં વીજળી ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવેલ છે, જે વર્ષ 1950-51માં 2300 MW એટલે કે મેગાવોટના વીજ ઉત્પાદન પરથી વર્ષ 2011 અને 12માં 2,43,000 MW સુધીનો વધારો થયો છે. રોડ રસ્તાની સુવિધા ભારત વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશો પૈકીનો દેશ છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી સાબિત થાય છે. રેલવેની સુવિધા ભારતીય રેલવે વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે, જે અંદાજે 65,000 કિલોમીટર લાંબુ રેલમાર્ગ ધરાવે છે. આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ 2014ના અહેવાલ મુજબ સમ ખરીદ શક્તિના આધાર ઉપર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા ક્રમે છે, જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમના 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતને સ્થાન પ્રાપ્ત થયું છે. આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી ચૂકી છે. જાપાનનો ક્રમ ચોથો છે, જે અગાઉ ત્રીજો હતો, જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા 2005ના સર્વેક્ષણમાં 10મા ક્રમે હતી. આમ ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. પારિભાષિક શબ્દો છે. રોજગારીનું માળખું એક અર્થતંત્રમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે મળેલ રોજગારીના સંયોજનને રોજગારીનું માળખું કહે છે. રાષ્ટ્રીય આવક વર્ષ દરમિયાન ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, દેશ અને વિદેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્ય. પાયાની સુવિધાઓ દેશના વિકાસ માટે આવશ્યક મૂળભૂત સગવડો અને પાયાની સુવિધાઓ કહે છે. જકાત જકાત એટલે એક પ્રકારનો કર. જ્યારે દેશના લોકો અને પેઢીઓ આયાત નિકાસ કરે છે, ત્યારે ચોક્કસ ઉદ્દેશ્યથી આયાત અને નિકાસ ઉપર સરકાર દ્વારા નાખવામાં આવતા કરને જકાત કહે છે. મહેસૂલ એક પ્રકારના કર કે જે જમીન ઉપર વસૂલ કરવામાં આવે છે. માથાદીઠ આવક દેશની રાષ્ટ્રીય આવકને તેની વસ્તી વડે ભાગવાથી મળતી આવકની સરેરાશને માથાદીઠ આવક કહે છે. ઉદ્યોગ નીતિ અર્થતંત્ર માટે જરૂરી ઉદ્યોગોને પ્રોત્સાહન અને અંકુશ માટે રચવામાં આવેલી માળખાકીય વ્યૂહરચનાને ઉદ્યોગ નીતિ કહે છે, જેને ટૂંકમાં દેશના ઔદ્યોગિક વિકાસ માટે લેવામાં આવતા પગલાઓની સત્તાવાર જાહેરાત કહી શકાય. આર્થિક શોષણ કોઈ એક વ્યક્તિ કે અર્થતંત્ર દ્વારા અન્ય વ્યક્તિ અર્થતંત્રના સંસાધનોનો પોતાના માટે થતા ઉપયોગને આર્થિક શોષણ કહે છે. સામાજિક માળખું સમાજની સારી અને ખરાબ બાબતોના સરવાળા દ્વારા જોવા મળતી સમાજની ગુણવત્તાને સામાજિક માળખું કહે છે. તો આ હતું ધોરણ 11 અર્થશાસ્ત્ર. જોતા રહો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.